એટલે નંદરાણી કહે છે કે મારા લાલા કરતા મનોરથ વધારે નથી, આપણે ઈચ્છા છે આવતીકાલે એવો દિવ્ય મનોરથ છે અને બધા જ વ્રજવાસીઓએ ધુમાળા બન મહાપ્રસાદ લેવાનો છે. હા, અને આવતીકાલે બધાએ ધુમાળા બન મહાપ્રસાદ લેવાનો છે. અને પ્રાતકાલનો સમય થયો અને સુખદેવજી કે રાજન મંગલમય યશોદાજી દિવ્ય મંથન કરે છે. અને મંથન કરતા કરતા નંદનાની મનમાં ચિંતન કરે કે આજે ઉજાણી છે, દિવ્ય મનોરથ છે, ગોપીજનો આવશે અને ગોપીજનો આવીને ભગવદ સેવામાં સમર્પિત નહીં થાય, પણ ભગવદ લાલાના દર્શન કરતા કરતા એવા મનબુદ્ધિ ઇન્દ્રિયો સ્થિર થઈ જશે કે સેવા બાજુ પર રહેશે ને દર્શનમાં સ્થિર થશે. એટલે નંદરાણીએ મનમાં વિચાર કર્યો અને નંદાલયના બહાર જે ગાલ્લું છે એ ગાલ્લાના નીચે યશોદાજીએ પલ્લું બાંધ્યું અને પલ્લામાં કૃપાનાથને પહોંચાડ્યા. અને એટલી જ વારમાં ગોપીજનો સર્વ આવ્યા છે ભગવત દર્શન કરતા કરતા. હા, અને યશોદાજી કહ્યું પધારો 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 પધારો. અનેક ગોપીજનો આવ્યા. એમાં પ્રભાવતી નામની ગોપી હતી, પરીક્ષિત એ મહિલા મંડળના પ્રમુખ. અને દરેક ભજન મંડળમાં ને દરેક મહિલા મંડળમાં એક પ્રમુખ તો હોય જ. યમનાષ્ટકના પાઠ કરવા તો જઈએ, પણ યમનાષ્ટકના પાઠ પણ નિયમ પ્રમાણે થાય. જે વૈષ્ણવ ખાલી દૂધ પીવડાવે એના ઘરમાં અડધો કલાકમાં પાઠ પૂરા 108. જે વૈષ્ણવ ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરાવવાનો હોય એના ઘરમાં 1.5 કલાક પાઠ ચાલે. અને જે વૈષ્ણવ મહાપ્રસાદ લેવડાવવાના હોય એના ઘરમાં 2 કલાક પાઠ ચાલે. પ્રમુખે બધું નક્કી જ કર્યું હોય. અને ઘણીવાર સૌથી પહેલા પ્રમુખ આવે અને ઘણીવાર સૌથી છેલ્લાય પ્રમુખ આવે. અને પ્રમુખનો ભરોસો નહીં, કારણ પ્રમુખ પાછા મહિલા કહ્યું ને, પ્રમુખ મંડળના પૈસે જાત્રાય કરી આવે. અને જાત્રા કરી આવે, ચુંદડી મનોરથ કરી આવે અને આઈન કે તમારા વતીની હું જઈ આવી લો. એમ જ્યાં સર્વ ગોપીજનો આવ્યા અને સુંદર મનોરથની તૈયારી થઈ, નંદરાણીએ વંદન કરીને કીધું કે સેવામાં લાગો. અને એક ગોપી રસોડામાં ગયા અને અન્ય ગોપી રસોડામાં દૂધપાક બનાવે છે. એટલે એ ગોપીને પ્રભાવતી ગોપીએ જેને વંદન કરીને કીધું કે દૂધપાકમાં કોલસો નાખો તો દૂધ બળે નહીં. અને વાત એ સાચી. આજે પણ તમે સૌરાષ્ટ્રમાં જાઓ કે ગુજરાતમાં જાઓ કે કચ્છમાં જાઓ, જ્યારે જ્યારે ભંડારા હોય ને 25,000 માણસ કે 50,000 માણસના દૂધપાક બનાવવાના હોય ને, તો દૂધપાકમાં આટલો કોલસો નાખે, દૂધ બળે પણ નહીં ને દૂધ ચોટે પણ નહીં. પણ આટલો જ નખાય કે કોલસાની ગુણ ના નખાય. અને જ્યાં સુંદર પ્રસાદની તૈયારી થઈ. હા, અને બપોરના 12 વાગ્યા. પરીક્ષિત સર્વ ગોપીજનોને વ્રજવાસીઓ ભોજન કરવા બેઠા છે. કે છે ને ભાઈ, હા, જાપલી ઉગાડી મોહન ધીરે ધીરે આવજો. જાપલી ઉગાડી મોહન ધીરે ધીરે તારા જેવા છૈયા છોરા સાથે તેડી લાવજો. તારા જેવા છૈયા છોરે સાથે તેડી લાવજો. જ્યાં સર્વ ગોપીજનો વૈષ્ણવો મહાપ્રસાદ લેવા બેઠા છે અને એટલી જ વારમાં પૂતનાના ભાઈ સકટાસુર આવ્યા અને સર્વ ભોજન કરતા હતા. સકટાસુરે પોતાના ચર્મચક્ષુ બંધ કરી જોઈ લીધું અને હળવેરે નંદાલયના નિકટમાં આવ્યા છે. પરીક્ષિત કૃપાનાથ ગાલ્લાની નીચે પલ્લામાં પહોંચ્યા છે અને હળવેરે જ્યાં સકટાસુર આવ્યો,
ભગવાનનું ગાલ્લું ઊંધું પાડવા ગયા, પણ ભગવાને એવી લીલા કરી, હળવે રહીને હરિએ પરીક્ષિત એક લાત મારી, મારતાની સાથે ગાળું પડી ઊંધ્યું અને ધડામ દઈને અવાજ આવ્યો, ભગવાને સક્તાસુરનો વધ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા.